નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વિધાનસભાની કામગીરી દરમિયાન કોરોનાના આંકડા મુદ્દે પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા છે। ધાનાણીએ કહ્યું કે કોરોના કાળમાં સરકારે આડેધડ નિર્ણયો લીધા અને તેનો ભોગ લાખો પરિવારો બન્યા છે। શું કહ્યું પરેશ ધાનાણીએ, સંભળાવીએ। અહંકારમાં રાજતા શાસકોએ સત્તા બચાવવા માટે, સત્તા ટકાવવા માટે આડેધડ નિર્ણયો કર્યા એનો ભોગ ગુજરાતના 18,000 ગામમાં વસતા લાખો પરિવારોએ કરવો। આજ વિધાનસભા સત્રની તારાંકિત પ્રશ્નોત્તરીના 5મા પ્રશ્નમાં વાત ઉભરીને બહાર આવી। સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કારણે થયેલા મૃતકોની સંખ્યાનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો તો સરકારે માત્ર વીતેલા 2 વર્ષમાં 235 જેટલા લોકો જ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાની ખોટી વાત વિધાનસભા ગૃહ સમક્ષ રાખી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 5 નગરપાલિકામાંથી મને સત્તાવાર માહિતી અધિકાર કાયદા નીચે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ 219 જેટલા સરેરાશ કરતા વધુ મૃત્યુ નોંધાણા એ સરકારની નિષ્ફળતાનો ભાંડાફોડ કરી રહ્યા છે। આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કોરોનાના આંકડાને લઈને સરકાર પર પ્રહાર કર્યા। પણ આજે જ્યારે વિધાનસભાનું સત્ર પ્રશ્નોત્તરીમાં જે આંકડા સામે આવ્યા છે એનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વિધાનસભામાં જે મૃત્યુના આંકડા આપવામાં આવ્યા છે એ જુદા છે। સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે જુદા છે। સરકારે અન્ય યોજનાઓના નામે જે લોકો પાસેથી માહિતી મંગાવી, અરજીઓ મંગાવી, એમાં જે અરજદારોની સંખ્યા છે એ મુજબ પણ આંકડા જુદા પડે છે। વિધાનસભામાં ચર્ચા કરવા સરકાર કેમ ભાગી રહી છે? આવા સણસણતા સવાલ સાથે અમિત ચાવડાએ સરકારને ઘેરી। ચર્ચાથી ભાગી રહેલી આ સરકાર, નિષ્ફળતાઓના પુરાવા સ્વરૂપ આ સરકાર, મોતના આંકડા છુપાવી રહેલી આ સરકારના મુખ્યમંત્રી ચર્ચામાં ભાગ લેવાને બદલે અમારા પક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવાની માનસિકતા રાખવામાં આવે છે। ગુજરાતની જનતાને જવાબ આપવાને બદલે વિધાનસભાનું ગૃહ જે ગુજરાતના જનપ્રતિનિધિઓનું એક મંદિર છે, અહીંયાથી જનતાનો અવાજ બુલંદ થાય છે, એ ગૃહમાં મુખ્યમંત્રી ગુજરાતની જનતાને સહાય આપવા માંગે છે કે કેમ એનો જવાબ આપવાને બદલે ભાગી ગયા, એ જ બતાવે છે કે આ સરકારની ભાગેડુ માનસિકતાના દર્શન થાય છે। ગાંધીનગર કોરોનામાં મૃત્યુ પામેલા સંખ્યાનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો। કોંગ્રેસે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આંતરિક સર્વે કરાયો। સરકાર અને અમારા સર્વેના આંકડાઓમાં વિસંગતતા તેવું કોંગ્રેસે કહ્યું છે। રાજ્યમાં કોરોનાથી 3,24,000 લોકોના મૃત્યુ થયા। કોંગ્રેસે વાત ઉમેરતા કહ્યું કે અમારા કાર્યકર્તા 36,000 ઘર સુધી પહોંચ્યા। સરકાર આ પરિવારને 4 લાખની સહાય આપે તેવી અમે માંગ કરી રહ્યા છીએ। અમારા કાર્યકર્તા મારફત, અમારા નેતાઓ મારફત જે આંકડા આવ્યા છે એ આશરે 36,000 ઘર સુધી પહોંચવાનું અમે લોકોએ કામ કર્યું છે। ગુજરાતની અંદર આંકડાકીય અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે અંદાજિત 3,24,000 લોકો જેટલા કોવિડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે આવનાર દિવસોની અંદર સરકાર જ્યાં સુધી 4 લાખ રૂપિયાનું વળતર નહીં આપે ત્યાં સુધીની અમારી ઝુંબેશ ચાલુ રહેશે અને મૃતક પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પરિવાર અડીખમ ઊભો છે અને કોંગ્રેસ પરિવારની લડાઈ આગળ ધપાવશે। કોરોના કાળમાં હોસ્પિટલમાં આગનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો। અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરાયો। શ્રેય અને ઉદય શિવાનંદ હોસ્પિટલના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાયો। વિધાનસભામાં ગૃહના મેજ પર મુકાયો અહેવાલ। જસ્ટિસ D.A. મહેતા તપાસ પંચનો અહેવાલ રજૂ। આ તરફ વિધાનસભામાં કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે। વર્ષ 2019-20નો આ કેગનો રિપોર્ટ જે છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે અને મેજ પર મૂકવામાં આવ્યો છે। તેના મુદ્દા ઉપર પણ ચર્ચા પૂરેપૂરી રીતે થઈ શકે તેવી શક્યતા છે।
તો કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારનો જવાબ, કિરીટ પટેલના સવાલમાં સરકારનો લેખિત જવાબ. ટેટ 1ના 6,341 પાસ ઉમેદવારો સામે ફક્ત 52ને નિમણૂક મળી છે. ટેટ 2ના 50,755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3,335ને નિમણૂક મળી છે. તો આ આંકડા છે ખૂબ જ ચિંતાજનક છે. એક તરફ ટેટ 1ના વિદ્યાર્થીઓ કે જે 6,341 પાસ થઈ ચૂક્યા છે, જેમાંથી 1% પણ વિદ્યાર્થીને નિમણૂક નથી મળી. આંકડો 52નો આવ્યો છે. જ્યારે ટેટ 2ના 50,755 પાસ ઉમેદવારોમાંથી 10% વિદ્યાર્થીઓને પણ નિમણૂક નથી મળી. ફક્ત 3,335ને નિમણૂક મળી છે. તારીખ 4/3/2018ના રોજ ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી. એની અંદર 6,341 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને 6,341માંથી વર્ષ 2018ની અંદર 50 જણા અને 2021ની અંદર 2 જણા, એમ ટોટલ કુલ 22 પાસ થયેલા વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી છે. જ્યારે 20/8/2011ના દિવસે ટેટ 2ની પરીક્ષા લેવામાં આવી. એની અંદર 50,755 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. વર્ષ 2018ની અંદર 3,301 અને 21ની અંદર 34, એમ ટોટલ 50,755માંથી માત્ર 3,375 વિદ્યાર્થીઓને જ નોકરી આપવામાં આવી છે. તો કોરોના કાળમાં શાળાઓની ફી ઘટાડવા અરજીઓ મળી છે. સરકારને 111 અરજીઓ મળી હોવાનો સ્વીકાર કર્યો છે. ખાનગી શાળાઓમાં ફી ઘટાડવા કરાઈ છે રજૂઆત. આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર. ગુજરાતનું દેવું 3 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. 3 લાખ કરોડ દેવું થઈ ચૂક્યું છે, જેમાં 3,959 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. દેવાનો સ્વીકાર કર્યો છે. 2019-20માં દેવામાં 26,791 કરોડનો વધારો થયો અને 2020-21માં દેવામાં 33,864 કરોડ રૂપિયાનો વધારો થયો. રાજ્યના વિકાસમાં, આયોજનમાં, કામ માટે જાહેર દેવું થતું હોવાનું સરકારનો જવાબ. કાયદા હેઠળની મર્યાદામાં દેવું કરાતું હોવાનો સરકારનો જવાબ. કોંગી ધારાસભ્ય નિરંજન પટેલના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો. તો છેલ્લા 2 વર્ષમાં 31 સિંહોની ખસેડાયાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. 23 સિંહને રાજુલા, જાફરાબાદ, 5ને ગીરમાં ખસેડાયા. 3 સિંહના સારવાર દરમિયાન મોત થયા છે. આ સવાલ પણ ઉઠ્યો હતો, જેનો પણ વિધાનસભા ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે. 31 સિંહોને ખસેડવામાં આવ્યા છે કુલ. તો વિધાનસભામાં રેમડેસિવિર ઇન્જેક્શનનો મુદ્દો પણ ઉઠ્યો છે. ગેરકાયદેસર રેમડેસિવિર ઇન્જેક્શન મામલે કેસ. અમદાવાદમાં 56 વ્યક્તિઓ પાસેથી પકડાયો જથ્થો. વડોદરામાં 15 વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર જથ્થો પકડાયો છે. 54 વ્યક્તિઓ સામે કોર્ટમાં કેસ દાખલ થયા છે. 17 ઇસમો સામે કેસ દાખલ થયા છે. કેસ કરવાની કાર્યવાહી જે છે 17 ઇસમો સામે તે ચાલી રહી છે. અને કોંગી ધારાસભ્યના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે. તો રાજ્યમાં બિન અનામત આયોગને 171 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. છેલ્લા 2 વર્ષમાં 174.01 લાખની ગ્રાન્ટ ફાળવાઈ. 2 વર્ષમાં 126.05 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે 47.96 લાખની ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે. વિધાનસભા ગૃહમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. વહીવટી કારણોસર ગ્રાન્ટ વણ વપરાયેલી રહી હોવાની જાણકારી આપી છે. રાજ્યમાં કોરોનાની રસીનો બગાડનો આંકડો પણ વિધાનસભામાં સામે આવ્યો છે. ચાલુ વર્ષે જુલાઈ સુધીમાં જ 8 લાખ ડોઝ બગડ્યા છે. કોવિશિલ્ડના 5,13,761 ડોઝનો બગાડ થયો છે, તો કોવેક્સિનના 3,19,705 ડોઝનો બગાડ થયો છે. રસીનો વાયલ ખોલ્યા બાદ 4 કલાક સુધીમાં વપરાશ કરવાનો સમય હોય છે. સમય વીતી જતા ડોઝનો બગાડ થતો હોવાનું સરકારનું કારણ છે. કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશના સવાલમાં સરકારનો આ લેખિત જવાબ છે. વિધાનસભાના સત્રમાં વેક્સિનનો મુદ્દો. અમદાવાદમાં 52% લોકો વેક્સિનથી હજી પણ વંચિત. અમદાવાદમાં 48% લોકો જે રસી લઈ ચૂક્યા છે. 52%માં 18 વર્ષથી નીચેના બાળકોની બાદબાકી કરી નથી. 18 વર્ષથી ઉપરની સંખ્યા 48 લાખ છે. આ પણ જવાબ આપવામાં આવ્યો છે. વિધાનસભાની અંદર અનેક સવાલો કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યા હતા. જે રણનીતિ કોંગ્રેસની હતી તે પ્રમાણે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક આંકડા ચોંકાવનારા સરકાર તરફથી પણ રજૂ કરવામાં આવ્યા.
અન્ય ખબર પર હવે નજર કરીએ. ગણેશોત્સવમાં ભીડ ભેગી કરીને ઉજવણી કરવી સુરતવાસીઓને ભારે પડી છે. સુરતના 2 એપાર્ટમેન્ટમાં કોરોનાનો રાફડો ફાટતા સીલ કરાયા છે. અઠવા અને પાલ વિસ્તારના 2 એપાર્ટમેન્ટ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. એક અઠવાડિયામાં 2 એપાર્ટમેન્ટ સીલ કરાયા છે. 400થી વધુ લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. કોરોનાગ્રસ્ત ગણેશોત્સવ અને પર્યુષણ પર્વમાં ગયા હોવાની હિસ્ટ્રી મળી છે. અઠવાના મેઘમયુર એપાર્ટમેન્ટમાં 9 કેસ અને પાલના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં પણ 9 કેસ નોંધાયા છે. બંને એપાર્ટમેન્ટના લોકો 14 દિવસ સુધી તેમના ઘરની બહાર નહીં નીકળી શકે. ગત અઠવાડિયાની અંદર અઠવા ઝોન ખાતે આવેલ મેઘમયુર એપાર્ટમેન્ટમાં પહેલાં 2 કેસ નોંધાયા બાદ ત્યાં એક્ટિવ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ હતા અને સુરત કોર્પોરેશનની ટીમને જરૂરિયાત જણાતા વધારે ચેકિંગ કરવામાં આવેલ હતી અને તે પૈકી ત્યાં કુલ આજ દિન સુધીમાં 9 કેસ પોઝિટિવ આવેલ છે, જેને લઈને મેઘમયુર એપાર્ટમેન્ટને ક્લસ્ટર ડિક્લેર કરીને ત્યાં કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરવામાં આવ્યો છે. ત્યાં 74 ઘરમાં લગભગ 276 જેટલા નિવાસીઓને ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયામાં મૂકવામાં આવ્યા છે. સાથે સાથે પાલ વિસ્તારમાં પણ સુમેરુ ગ્રીનલીફ નામક એપાર્ટમેન્ટમાં પ્રથમ એક વ્યક્તિ પોઝિટિવ આવતા એક્ટિવ સર્વેલન્સ હેઠળ કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યા બાદ ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવતા બીજા કુલ આજ દિન સુધીમાં 6 વ્યક્તિઓ પોઝિટિવ આવેલ છે અને આથી ત્યાં પણ 48 જેટલા ઘરમાં લગભગ 176 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 30મી ઓક્ટોબરે યોજાશે મતદાન. અપક્ષ સાંસદ મોહન ડેલકરના મોત બાદ ખાલી પડી હતી બેઠક. 1 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર. લોકસભાની બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આ તરફ વરસાદને લઈને જે આંકડાઓ આવી રહ્યા છે, છેલ્લા 4 કલાકમાં 36 તાલુકામાં વરસાદ થયો છે. 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે. ખંભાત અને આહવામાં 1.5 ઇંચ વરસાદ છે. તારાપુરમાં 1 ઇંચથી વધુ વરસાદ છે. જ્યારે સોજિત્રા ધોળકામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. તો રાજ્યમાં હજી પણ આગામી 5 દિવસ માટે વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગ આ પહેલા જ અનુમાન કરી ચૂક્યું છે. હાલમાં ખંભાત અને આહવામાં 1.5 ઇંચ વરસાદના સમાચાર છે. તો તારાપુરમાં 1 ઇંચથી વધુ વરસાદના સમાચાર છે. છેલ્લા 4 કલાકના આંકડાઓ છે. તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કોટડા ચકરાથી ભેડ ગામને જોડતા માર્ગ પર નદીના પાણીમાં જીપ તણાઈ જવાની ઘટના બની છે. ગંગાજી નદીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ છે. સદનસીબે જીપ ચાલકનો બચાવ કરવામાં આવ્યો છે. તો સુરતથી પણ સમાચાર. ઉકાઈ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી 2 કાંઠે વહે છે. કોઝવે 9 મીટરથી ઓવરફ્લો થયો છે. તો સુરતની તાપી નદીનો આકાશી નજારો એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. સૌથી મહત્વના અને મોટા સમાચાર દક્ષિણ ગુજરાત માટે એ છે કે ઉકાઈ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પહેલેથી કરવામાં આવ્યા છે. જે જોખમી વિસ્તારો છે તેઓને સ્થળાંતરિત કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી સ્થાનિક પ્રશાસનને. આ તરફ એ પણ જાણકારી મળી રહી છે કે તાપી નદી 2 કાંઠે વહે છે. તો કોઝવે 9 મીટરથી ઓવરફ્લો થયો છે. સુરતની તાપી નદીનો આકાશી નજારો, જ્યાં કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે સુરતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. આ તરફ સુરતના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ ફરીવાર ઓવરફ્લો. ઉકાઈ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, હાલની સપાટી 168.30 ફૂટ થઈ ગઈ છે. તો હાલમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં જે ધોધમાર વરસાદ થયો, સાથે જ ઉપરવાસમાંથી જે પાણીનો ધોધ આવી રહ્યો છે, તેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર અનેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતો ગુજરાતનો એ વિસ્તાર કે જ્યાં આગળ સપ્ટેમ્બર મહિનામાં એટલો વરસાદ થઈ ગયો. હાલમાં હવામાન વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. जी मैडम, क्या फोरकास्ट है? अभी पूरे गुजरात स्टेट में
बारिश सर्वोत्तम स्थानों पर रहने का संभावना है, सर्वाधिक स्थानों पर रहने का संभावना है। भारी से अति भारी बारिश और एक्सट्रीमली हेवी रेन होने का संभावना है, मोस्टली साउथ गुजरात में आज और आज। और सौराष्ट्र में भारी से अति भारी बारिश आज रहेगा और कल भारी से अति भारी और एक्सट्रीमली हेवी रेन होने का भी संभावना है। जैसे वलसाड, दामन, दादरा नगर हवेली में सबसे ज़्यादा रेन होने का संभावना है, एक्सट्रीमली हेवी रेन हो सकता है। और सौराष्ट्र में जैसे राजकोट और जूनागढ़ में सबसे ज़्यादा बारिश होने का संभावना है, लेकिन अमरेली, गिर सोमनाथ, भावनगर में भी अच्छी खासी बारिश रहेगा। हेवी रेन मतलब भारी से अति भारी बारिश होने का संभावना है। इंटायर सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस में भारी से अति भारी और एक्सट्रीमली हेवी रेन हो सकता है। और कच्छ में भी कल भारी बारिश होने का संभावना है और परसों भी भारी बारिश होने का संभावना है। मैडम, ये अरबी समुद्र में भी एक डिप्रेशन है और साहिल कर कोई साइक्लोन अभी डेवलप हो रहा है। अभी प्राइमरी क्या इंफॉर्मेशन है डीप डिप्रेशन के बारे में? अभी अरबियन सी में कोई भी डीप डिप्रेशन नहीं है। पर अभी जो हमारा डिप्रेशन जो बे ऑफ बंगाल से बन के आया है, अभी विदर्भ का ऊपर पड़ा है, उसका मूवमेंट मोस्टली नॉर्थ ईस्टर्ली रहेगा और वो सिस्टम आके हमें गुजरात को, साउथ गुजरात में, सौराष्ट्र में अच्छी खासी बारिश देने का संभावना है। और 30 तारीख को सिस्टम नॉर्थ ईस्ट अरबियन सी में आ जाएगा। उसका बाद उसका फर्दर इंटेंसिफिकेशन होने का संभावना है। और फिशरमैन वार्निंग रहेगा अगले 5 दिन। हाँ, वो एक मिनिट हो ना। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત તરફના વિસ્તારોમાં પણ આજે અને આવતીકાલે વરસાદ રહી શકે છે। હવામાન વિભાગ તરફથી તે પણ કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈ સિસ્ટમ સક્રિય નથી, હાલમાં કોઈ વાવાઝોડાની પણ ગુંજાઈશ નથી, પરંતુ જે વરસાદ હાલમાં થઈ રહ્યો છે અને જે રીતે વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વિરામ બાદ આપનું સ્વાગત છે। કનૈયા અને જિગ્નેશના આવવાથી કોંગ્રેસ મજબૂત થશે। હાર્દિક પટેલ ખુદ કોંગ્રેસી નેતા, યુવા નેતા જે ન્યૂઝ 18 પર બોલ્યા છે। કનૈયા અને જિગ્નેશના આવવાથી કોંગ્રેસ મજબૂત થશે। સરદાર અને ગાંધીના સપના પૂર્ણ કરીશું। રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કમાન કરશે। કોંગ્રેસ સાથે કામ કરનાર તમામનું સ્વાગત। કોંગ્રેસ દેશ માટે વિચારે છે, તેથી અમે એક સાથે આવીને લડીશું। ગુજરાતને લઈને રાહુલ ગાંધી ચિંતિત, ગુજરાતની સ્થિતિને લઈને રાહુલ ગાંધી સાથે વાત થાય છે। ન્યૂઝ 18 પર હાર્દિકનો આડકતરો ઇકરાર થયો છે। ગુજરાત કોંગ્રેસમાં મારી આવડતનો ઉપયોગ નથી થતો। कन्हैया कुमार आज शाम को कांग्रेस पार्टी में शामिल होने वाले हैं। उसके पहले पोस्टर बैनर लगे, लेकिन इस वक्त मेरे साथ एक गुजरात में जो सनसनी बन के उभरे थे हार्दिक पटेल, जो बाद में कांग्रेस में शामिल हो गए राहुल गांधी की नीतियों से प्रेरित होकर, वो मेरे साथ हैं। हार्दिक पटेल जी, बहुत सारी बातें हो रही हैं कि हार्दिक पटेल का भी बड़ा रोल है जिग्नेश मेवाड़ी को, कन्हैया कुमार को पार्टी में लाने का। देखिए, मेरे रोल से बड़ी बात है कि नौजवान राहुल जी की वैचारिक बातों से, उनकी नीतियों से इस देश के प्रति जागरूक हो रहा है। कन्हैया कुमार जी और जिग्नेश मेवानी का हम सब लोग हार्दिक स्वागत करते हैं कि आइए सब साथ मिलकर इस देश के नौजवानों के लिए और खासकर इस देश के उन लोगों के लिए जो लोग आज सरकार से नाराज हैं, हम सब साथ मिलकर राहुल जी के नेतृत्व में हिंदुस्तान के 135 करोड़ लोगों के आवाज़ बनना चाहते हैं और ये काम हम साथ मिलकर करना चाहते हैं। जिग्नेश भाई और कन्हैया भाई हमारे दोस्त हैं, पुराने साथी हैं। 5 साल से हम नौजवानों को लेकर, शिक्षा को लेकर, किसानों को लेकर बड़ी आवाज़ बन चुके हैं और आने वाले दिनों में कांग्रेस पार्टी में रहकर जो महात्मा गांधी का सपना था, जो जवाहरलाल नेहरू का सपना था, जो सरदार पटेल का सपना था, जो सुभाष चंद्र बोस का सपना था, इंदिरा जी का सपना था, उस सपनों पर हम लोग काम करना चाहते हैं। और आज सबसे बड़ा दिन है, शहीद आजम भगत सिंह की जन्म जयंती है। जिस व्यक्ति ने इस देश के नौजवानों के लिए, इस देश के गरीब तबके के लिए जो सपना देखा था, उस सपनों को सच करने के लिए हम सब साथ मिलकर राहुल जी के नेतृत्व में काम करने की तैयारी कर रहे हैं। एक बात बताइए, आप भी युवा नेता हैं, कन्हैया कुमार के आने से युवा नेताओं में असहजता की स्थिति तो नहीं होगी कि मेरा स्पेस कम हो रहा है, आपको कम तवज्जो मिलेगी? देखिए, वो लोग ये बात तब सोचते हैं जब वो कमजोर होते हैं।
आज मान लीजिए कि मैं कन्हैया जी को कई बार बोला कि आप कांग्रेस में आइए, साथ मिलकर लड़के, जिग्नेश मेवानी को कहा आप कांग्रेस में आइए, साथ मिलकर लड़ते, राहुल जी के नेतृत्व में लड़ते। तो हम लोग ये चाहते हैं कि हम एक दूसरे से अनसिक्योरिटी फील नहीं करते, हम साथ मिलकर लड़ेंगे, क्योंकि हमारी जिम्मेवारी ये देश है, हमें देश के लिए काम करना है। अपने अपने लोग के लिए तो हर कोई सोचेगा। अगर गांधी ने अपने लिए सोचा होता, नेहरू ने अपने लिए सोचा होता, पटेल ने अपने लिए सोचा होता, तो आज क्या होता। सब लोगों ने देश के लिए सोचा और कांग्रेस पार्टी देश के लिए सोच रही है, इसलिए हम एक जगह आकर राहुल जी के नेतृत्व में लड़ने के लिए तैयार हैं। बीच में कुछ खबरें आई थी हार्दिक कि आप भी गुजरात में जो आपका रोल है आपको यूटिलाइज ठीक से नहीं किया जा रहा है, इसलिए आप भी कुछ नाराज चल रहे थे। क्या ये बात सच है और क्या ये बात है कि राहुल गांधी साहब की कुछ बात हुई इस संदर्भ में? देखिए, राहुल जी से लगातार गुजरात को लेकर बात होती रही थी। राहुल जी गुजरात को लेकर चिंतित रहते हैं, क्योंकि गुजरात के लोगों की एक मजबूती से आवाज बनने के लिए राहुल जी हर वक्त तैयार रहते हैं। बात रही यूटिलाइज की, तो कहीं ना कहीं ऐसी स्थितियां हर स्टेट में होती है जहां पर मान लीजिए 25 साल से सरकार नहीं है गुजरात में, फिर भी 1.25 करोड़ वोट हमें मिल रहे हैं। लेकिन आने वाले 2022 के चुनाव में राहुल जी के नेतृत्व में गुजरात की जनता के आशीर्वाद से सरकार बनने जा रहे हैं, और इसीलिए उन्होंने मुख्यमंत्री भी बदल दिया और पूरी मंत्रालय बदल दिया। गुजरात के लोगों का प्यार गांधी, सरदार और नेहरू की पार्टी यानी कि कांग्रेस पार्टी की तरफ है, और मुझे भरोसा है कि गुजरात एक नए परिवर्तन के साथ इस देश में एक परिवर्तन दिखाएगा। हार्दिक पटेल, अब सीधा सवाल पूछ रहा हूं, अगर चरणजीत सिंह चन्नी को मुख्यमंत्री बनाया जा सकता है, युवा हैं, तो क्या हार्दिक पटेल की भी अपनी इच्छा है कि वो भी मुख्यमंत्री के रूप में आगे चल के पार्टी उनको प्रोजेक्ट, क्योंकि जिस तरह की भीड़ आपके साथ आई थी गुजरात में, उसी के बाद अट्रैक्ट होकर कांग्रेस ने आपको शामिल कराया था, बड़ी आवाज बने आप युवाओं की, युवा जिधर चलते हैं कहते हैं जमाना उधर चलता है, तो क्या आप भी एक दावेदार हैं? देखिए, मैं दावेदार हूं लोगों की आवाज बनने के लिए, मैं दावेदार हूं लोगों को न्याय दिलाने के लिए, मैं दावेदार हूं उन नौजवानों को जिन नौजवानों ने अच्छी शिक्षा प्राप्त की है लेकिन रोजगार नहीं मिल रहा, उनको रोजगार दिलाने के लिए। लोग तय करते हैं, मेरी कोई अपेक्षा नहीं है। मेरी अपेक्षा बहुत ही स्पष्ट है कि मैं ऐसा काम करूं कि आने वाले 20, 25, 50, 100 साल तक लोगों ये कहे कि हार्दिक ने हमारे लिए लड़ाई लड़ी थी। बस यही लड़ाई लड़नी है, पद तो है नहीं है, लोगों के दिलों में जगह बनानी पड़ती है। एक सवाल पूछना चाहता हूं, क्या 2024 की तैयारी है कि राहुल गांधी के पीछे युवाओं का एक समूह बनाया जाए, हार्दिक पटेल हों, जिग्नेश मेवानी हों, कन्हैया कुमार हों, लेकिन पहले जिन लोगों को आगे बढ़ाया राहुल गांधी ने, सुष्मिता देव हों, जितिन प्रसाद हों, ज्योतिरादित्य सिंधिया, वो लोग तो पार्टी छोड़ के चले गए, तो क्या इस बात की गारंटी है कि जिस कन्हैया कुमार का वैचारिक धरातल पर इतनी मजबूती से सीपीआई के साथ जुड़े थे, वो कल कांग्रेस को नहीं छोड़ सकते अगर आज वो सीपीआई को छोड़ सकते थे? देखिए, संघर्ष के नाम में वो चलते हैं जो मजबूत होते हैं, संघर्ष के नाम में वो चलते हैं जो किसी से डरते नहीं है, संघर्ष के नाम में वो चलते हैं जो किसी की फिक्र और परवाह नहीं करते। हम सब वो नौजवान हैं जो 9 महीने जेल में रह के आए, हम पर 32 केस है, हम पर 2 राजद्रोह के मुकदमे लगा दिए गुजरात सरकार ने, हमें 2 साल की सजा दे दी ताकि हम चुनाव ना लड़ पाए। लेकिन फिर भी हम कांग्रेस में क्यों है? क्योंकि हम वैचारिक लड़ाइयों के साथ हैं, और हम सब नौजवान यही चाहते हैं कि ये वैचारिक लड़ाई मजबूत बने ताकि देश की वो पीढ़ी गर्व के साथ कह सके कि मेरा भारत महान। और आप जहां तक बात कर रहे हैं 2024 की, 2024 मान लीजिए 2 साल 3 साल बचे, लेकिन उससे पहले उन प्रदेशों में हमें काम करना है, उन प्रदेशों में लोगों की आवाज बनना है, उनको न्याय दिलाना है ताकि 2024 का रास्ता अच्छे से खुल सके। हार्दिक पटेल कह रहे हैं कि कन्हैया के, जिग्नेश के आने से उनको कोई दिक्कत नहीं, क्योंकि सारे युवाओं को साथ लेकर सब लोग मिलकर के 2024 में राहुल गांधी के नेतृत्व में वो सरकार बनाने का सपना देख रहे हैं और उस तरफ काम कर रहे हैं। कैमरामैन कमल देव के साथ अरुण सिंह, न्यूज 18 इंडिया, दिल्ली। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના 17મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા, જેમાં તેમણે એનડીએમએને અભિનંદન આપતા કહ્યું હતું કે તમારી કામગીરી અભિનંદનને પાત્ર છે, તમે લાખો લોકોના જીવ આ 17 વર્ષમાં બચાવ્યા છે। જે પ્રકારે હિમાલયમાં કુદરતી હોનારતનું પ્રમાણ વધ્યું છે તેના પર ચર્ચા થવી જરૂરી છે, માટે આ વિષય પસંદ કરવા બદલ પણ અભિનંદન પાઠવું છું। इकट्ठा आए हैं, तब मैं इतना जरूर कहना चाहता हूं, एनडीएमए और इम्प्लीमेंटिंग एजेंसी के नाते एनडीआरएफ और एसडीआरएफ ने ये 17 सालों के अंदर देश के आपदा प्रबंधन के इतिहास को बदलने का काम किया है और पूरे देश की संवेदनशीलता आपदा प्रबंधन के काम के साथ जोड़ने का काम किया है। ये बहुत बड़ी उपलब्धि है। 130 करोड़ के देश के अंदर, और एक ऐसा देश जहां हर राज्य के अंदर अलग अलग प्रकार के मौसम का उपस्थिति हो, ढेर सारी नदियां, ढेर सारे पहाड़, इतना लंबा सागर किनारा।
સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.